સાળંગપુર કષ્ટભંજન દેવના કોપીરાઇટ મુદ્દે વિવાદ વકર્યો છે। રાજ્યભરમાં વિરોધનો વંટોળ ઉઠતા આખરે મંદિર તંત્રે કરી છે સ્પષ્ટતા। બોટાદના પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પ્રભુના સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરના કોપીરાઇટ કરાવવાનો વિવાદ વધુ વેગ પકડી રહ્યો છે। ત્યારે હવે સમગ્ર મામલે સાળંગપુર મંદિર તંત્રએ કોપીરાઇટ મુદ્દે સ્પષ્ટતા કરી છે। મંદિર તંત્રએ જણાવ્યું કે ભગવાન સર્વના છે અને સર્વના જ રહેશે। નોંધણીનો હેતુ ભગવાન પર માલિકી હક સ્થાપિત કરવાનો બિલકુલ નથી। આ પગલું માત્ર મંદિરની આગવી ઓળખ, તેની સર્જનાત્મક કૃતિઓ અને સત્તાવાર પ્રતીકોને કાયદાકીય સંરક્ષણ આપવાનો છે। મંદિરના દાવા મુજબ છેલ્લા ઘણા સમયથી નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા ભક્તો સાથે છેતરપિંડી કરાતી હતી। સાળંગપુર મંદિરના નામે ખોટા રૂમ બુકિંગ, ઓનલાઈન પ્રસાદ તથા દાન ફાળાના નામે રકમ વસૂલાતી હતી। આવી નકલી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડક કાનૂની પગલાં લઈ શકાય તે માટે આ કોપીરાઇટ લેવાયો છે। મંદિરે મહત્વની સ્પષ્ટતા કરી છે કે હાલમાં સાળંગપુર મંદિર દ્વારા કોઈ ઓનલાઈન રૂમ બુકિંગ કે ઘર બેઠા પ્રસાદની સેવા ચલાવવામાં નથી આવતી। સાળંગપુર મંદિર દ્વારા કોપીરાઇટ લેવાથી દાદાના ભક્તોમાં અસમંજસ છે કે શું તેઓ દાદાના નામ કે મૂર્તિઓનો ક્યાંય ઉપયોગ નહીં કરી શકે। આ અંગે પણ મંદિરે મહત્વની સ્પષ્ટતા કરી છે, જે મુજબ કષ્ટભંજન દાદા સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં। ભક્તોને તેમના વિસ્તારમાં કષ્ટભંજન દેવનું મંદિર બનાવવા પર પ્રતિબંધ નહીં। ઘર, દુકાન, ઓફિસ, વાહન પર કષ્ટભંજન દાદાનું નામ લખી શકાશે। દાદાની મૂર્તિ કે તસવીરના સ્ટીકર લગાવવા પર પણ પ્રતિબંધ નહીં। ધંધા રોજગારના સ્થળનું નામ કષ્ટભંજન રાખવાનો વિરોધ નહીં। કષ્ટભંજન દાદાની મૂર્તિ, ફોટા, ધાર્મિક સામગ્રીના વેચાણ પર રોક નહીં। મંદિરે તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ માત્ર મંદિરના સત્તાવાર માધ્યમો પર જ વિશ્વાસ રાખે।